રાજા રજવાડા પર રાહુલ ગાંધીએ કરેલી ટિપ્પણીને લઈ અને કરણી સેના આક્રમક જોવા મળી રહી છે। રાજકોટમાં કરણી સેનાના કાર્યકરો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને આવેદનપત્ર સોંપ્યું હતું। કરણી સેનાના રાજકોટ જિલ્લા પ્રમુખ ભૂપતસિંહ જાડેજાએ કહ્યું કે રાહુલ ગાંધી માફી નહીં માગે તો અમે લડતની રણનીતિ બનાવીશું। જેમ બેન દીકરીનું અપમાન સહન ન કરી લેવાય તેમ અમારા બાપ દાદાનું અપમાન પણ ચલાવી નહીં લેવાય। આમ હવે રૂપાલા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના વિવાદિત નિવેદનથી કરણી સેના રોષે ભરાઈ છે। હવે આમાં સાહેબ એવું છે કે જ્યાં 5મી 6ઠી કે 7મી પેઢીએ ક્યાંક રાજા રજવાડાઓના અમે એના વંશજો જ છીએ, એટલે આ અમારા જે વડવાઓના જે આજે રૂપાલા સાહેબે કર્યું, અવારનવાર હરેક બધા રાજકારણીઓ આજે અમારો જ જે વિરોધ કરી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક અમારા જ વિશે ટીકા ટિપ્પણી કરી રહ્યા છે, તો આ કોઈ મોટું ષડયંત્ર લાગે છે અમને, કે અમને બદનામ કરવામાં માંગે છે કે રાજપૂત સમાજને એક નીચો બતાવવામાં માંગે છે, જ્યારે કે બધા સમાજમાં ક્ષત્રિય સમાજનું એક ઊંચું સ્થાન છે, એની જગ્યાએ અમારું સ્થાન નીચે પાડવા માટે આ લોકોના બધાના પ્રયત્નો છે। એટલે જે રાહુલ ગાંધીએ કીધું છે એનો પણ હું વિરોધ કરું છું, અન્ય કોઈએ કીધું હોય કોઈ અમારા રાજા રજવાડા વિશે તો એનો પણ અમે ક્ષત્રિય તરીકે એક વિરોધ કરીએ છીએ। એવું નથી કે વ્યક્તિગત એકનો કરીએ છીએ, પણ રાહુલ ગાંધીએ જે કીધું કે રાજા રજવાડાઓ બધા તાકાતથી ઝૂંટવી લેતા અને ઉપાડીને લઈ જતા, જમીન કોઈ ઉપાડીને લઈ જવા જેવી વસ્તુ નથી, એ ઉપાડીને ઝૂંટવીને લઈ જતા, એટલે આવું જે કીધું છે એના વિશે અત્યારે અમે કલેક્ટર સાહેબને એક આક્ષેપપત્ર આપવામાં આવ્યા છીએ અને એ અમે રજૂઆત કરશું। અને બાકી આના વિશે અમે હવે વિચારી અને અમારી કરણી સેના અને ક્ષત્રિય સમાજ બધા ભેગા બેસી અને આના વિશે પણ વિચારીને આંદોલન કરશું। હવે એ તો વિચારવાનું છે કે પરસોત્તમ રૂપાલા સાહેબે ફોર્મ પાછું નથી ખેંચ્યું ત્યારે એક તો એમના વિશે આંદોલન હાલે છે, ત્યારે હવે રાહુલ ગાંધીએ કર્યું તો અમારે જાવું ક્યાં? ઈ કરણી સેના સાહેબ અલગ છે, એના વિશે હું કઈ નહીં તમને કહી શકું, કારણ કે એકંદરે અમે બધા એક છીએ, એકંદરે અમે બધા ક્ષત્રિયો જ છીએ, બરોબર છે? એટલે અમારું જે ક્ષત્રિય જે બધા નક્કી કરે એ જ થાય। પણ આજે જ્યારે આ લોકોએ જે કઈ વિરોધ કર્યો છે, ફરીથી જે બફાટ કરી છે રાહુલ ગાંધીએ, એનું અમને દુઃખ છે ને એના માટે અત્યારે અમે પ્રયત્નશીલ। ક્ષત્રિય સંકલન સમિતિ છે ને, એ તો એક ખાલી એ લોકો 5-15 જણા આગેવાની